સ્થાયી સમિતિમાં ગેરવહીવટ ચાલતો હોવાના આક્ષેપ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવ્યા છે। વડોદરા બચાવ સમિતિના અધ્યક્ષ અને સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવી છે। તેમણે એવા આક્ષેપ કર્યા છે કે સ્થાયી સમિતિમાં ગેરવહીવટ કરવામાં આવી રહ્યો હોય। આ મામલે મ્યુનિસિપલ કમિશનર સહિત સ્થાયી સમિતિના અધ્યક્ષને તેઓ આવેદનપત્ર આપીને રજૂઆત કરી કે વડોદરાની અંદર એક ટેન્ડર ભરાયું। એ ટેન્ડરની અંદર મારુતિ એન્ટરપ્રાઇઝિસના અગ્રવાલ કન્સ્ટ્રક્શન મારુતિ એન્ટરપ્રાઇઝિસ 1% લેસમાં ટેન્ડર ભરે છે, એટલે કે અંદાજિત 6 કરોડની અંદરનું એ જ ટેન્ડર અગ્રવાલ કન્સ્ટ્રક્શન 6,59,94,000નું ભરે છે। હવે વિચારો પછી તે મુલતવી રહે છે, એટલે કંઈ અને એ અગ્રવાલ કન્સ્ટ્રક્શન કોણ કે જેને CVCની નોટિસ મળી છે, જેણે બિનજવાબદારીપૂર્વકનું કપુરાઈ તળાવનું કામ કરેલ છે, એટલે એને આપણી શુદ્ધ ભાષામાં બ્લેકલિસ્ટ કહેવાય। એને આ લોકો શું કંઈ સેટિંગ થાય છે એનું વગર એનું કામ પાસ થઈ જાય છે। એટલે વિચારો, વડોદરાની જનતા, વડોદરાની ખૂન પસીનાની કમાણીના વેરાના રૂપિયા આ લોકો કરોડો રૂપિયા લાણીની જેમ વાપરે છે। માટે અમે ગંભીરતા મ્યુનિસિપલ કમિશનર સાહેબ પાસે આવ્યા